અંકુરમ ઓનલાઈન ક્લાસીસ સાથે હું જિગ્નેશ પટેલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બીકોમના અભ્યાસક્રમમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ અને એમાં આપણું પ્રકરણ રહેશે રોકડ પ્રવાહ પત્રક. મિત્રો, અગાઉના સેશનમાં આપણે રોકડ પ્રવાહ પત્રકની જરૂરિયાત સાથી ઉપસ્થિત થઈ એની ચર્ચા કરી. ટૂંકમાં યાદ કરાવું તો નાણાકીય પત્રકમાં નફા નુકસાન ખાતું વર્ષના અંતે નફો કે નુકસાનની પરિસ્થિતિ દર્શાવે છે, જ્યારે પાકું સરવૈયું એ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ધંધાનું સરળતાથી સંચાલન કરવા માટે ધંધાના સંચાલકોને રોકડનો પ્રવાહ એટલે કે રોકડની આવક અને રોકડની જાવકની માહિતી હોવી જરૂરી છે. તો સંચાલકોને આ માહિતી પૂરી પાડવા માટે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. કેટલાક ઔદ્યોગિક એકમો માટે નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાના પત્રકની માફક જ રોકડ પ્રવાહ પત્રક પણ તૈયાર કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉના સેશનમાં આપણે રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો જોયો. એને 3 વિભાગમાં વર્ગીકૃત કર્યું છે એ પણ માહિતી પ્રાપ્ત કરી. કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ, રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. આ દરેકે દરેક વિભાગની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. આથી એક નિવેદન છે, આ એક શૈક્ષણિક વિડીયો હોવાથી સંપૂર્ણ સમજ માટે અંત સુધી વિડીયો જોવા વિનંતી. આવો અનુભવ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ કહે છે કે આ વાત સાચી છે. મિત્રો, 3 વિભાગની વિસ્તૃત ચર્ચા કરવાની છે અને જો તમે અંત સુધી આ વિડીયો જોશો તો ચોક્કસ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરતા શીખી જ જશો એવી મારી તમને ખાતરી છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો વિભાગ ફરી પાછો એક વખત યાદ કરી લઈએ કે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. બીજો વિભાગ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે અને ત્રીજો વિભાગ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. આ દરેકે દરેક વિભાગની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. એની શરૂઆત કરીએ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની. સ્ક્રીન પર તમને ફક્ત એક જ વિભાગ દેખાય છે અને તેના પણ અક્ષર નાના હશે. કદાચ તમને સંપૂર્ણ રીતે વાંચી ન પણ શકાય, પરંતુ એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ ને એટલે તમને સંપૂર્ણ સમજ પ્રાપ્ત થશે. તો જુઓ મિત્રો, આ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એને પણ 2 વિભાગમાં
વર્ગીકૃત કર્યો છે તે પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ કામગીરી પ્રવૃત્તિમાંથી માહિતી ક્યાંથી પ્રાપ્ત થશે, અથવા તો કામગીરી પ્રવૃત્તિ એટલે શું? તો કે કામગીરી પ્રવૃત્તિ એ ધંધાના ઉપજ સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ છે, જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી. ફરી એક વખત, કામગીરી પ્રવૃત્તિઓ એ ધંધાના ઉપજ સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ છે. એટલે કે ધંધાનો હેતુ આવક પ્રાપ્ત કરવાનો છે, નફો પ્રાપ્ત કરવાનો છે. એ નફાના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ એટલે કામગીરી પ્રવૃત્તિ. આમાંથી જ નફાનું સર્જન થશે. આ જ પ્રવૃત્તિ દ્વારા નફો પ્રાપ્ત થશે. રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ છે, પણ એનું કાર્ય નફાનું સર્જન કરવાનું નથી. નફાનું સર્જન કરવાનું કાર્ય તો કામગીરી પ્રવૃત્તિ જ છે. જે હેતુસર ધંધો સ્થાપ્યો છે, જે પ્રવૃત્તિ કરવા ધંધો સ્થાપ્યો છે, એ જ પ્રવૃત્તિ એની કામગીરી પ્રવૃત્તિ કહેવાશે. અને એમાંથી જ ધંધાના ઉપજ સર્જનની મુખ્ય પ્રવૃત્તિ ગણાશે, એટલે કે નફો પ્રાપ્ત થશે. મિત્રો, કામગીરી પ્રવૃત્તિ એ નફા નુકસાનના પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે. અગાઉ જ ના વર્ષોમાં આપણે શીખી ગયા નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. એનો જ તો આધાર લઈને આપણે આ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. તો કામગીરી પ્રવૃત્તિમાંથી માહિતી મળશે ક્યાંથી? તો કે કામગીરી પ્રવૃત્તિ એ નફા નુકસાનના પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે. અને નફા નુકસાનના પત્રકમાં કઈ કઈ માહિતી આવે એ તમે ખૂબ સારી રીતે જાણો છો. ટૂંકમાં ચર્ચા કરું તો આવકમાં બે વિગત આવે. એક, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉપજ એટલે કે વેચાણ, અને બે, અન્ય ઉપજ. એવી જ રીતે ખર્ચાઓમાં પણ વિવિધ પ્રકાર આવે છે. ખરીદી આવશે, સ્ટોકમાં ફેરફાર આવશે, વહીવટી ખર્ચાઓ આવશે, કર્મચારી લાભના ખર્ચાઓ આવશે, નાણાકીય પડતરનો સમાવેશ થાય છે, ઘસારો અને માંડી વાળેલી મિલકતોનો સમાવેશ થાય છે. આમ નફા નુકસાનની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ એટલે કામગીરી પ્રવૃત્તિ આવશે. એની વિગતવાર જેમ જેમ ચર્ચા કરતા જઈશું તેમ તેમ આપને ખ્યાલ આવતો જશે. આજ નફા નુકસાનના પત્રકમાં નોંધવામાં આવતા વ્યવહારોને આ પ્રવૃત્તિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે કામગીરી પ્રવૃત્તિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એ જ તો હું તમને કહું છું કે નફા નુકસાનના પત્રકમાં આવતી માહિતીઓ આ કામગીરી પ્રવૃત્તિમાં આપણે એનો સમાવેશ કરશું. કઈ રીતે એનો સમાવેશ કરીએ તેના પર જરા નજર કરીએ તો જુઓ ને, આ કામગીરી પ્રવૃત્તિ બે ભાગમાં વિભાજિત થયેલી છે. એક, ચાલુ વર્ષનો ચોખ્ખો નફો આવું કંઈક વંચાય છે. એમાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો, કાર્યશીલ મૂડીમાં ફેરફાર અને કામગીરીમાંથી મળેલ ચોખ્ખો રોકડ પ્રવાહ. જુઓ, બાજુમાં જ સ્ક્રીન ઉપર તમને આ વસ્તુ સમજાવું છું કે એક ભાગ એટલે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. આ પ્રવૃત્તિને બે વિભાગમાં વર્ગીકૃત કરી છે. તેનો પહેલો ભાગ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. બીજો ભાગ કાર્યશીલ મૂડીમાં ફેરફાર એટલે અંતે મળશે આપણને કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો નફો. હા મિત્રો, નફો જ શોધવાનો છે. કામગીરી પ્રવૃત્તિમાંથી નફો
રોકાણ પ્રવૃત્તિમાંથી નફો અને નાણાકીય પ્રવૃત્તિમાંથી નફો. નફા નુકસાનનું પત્રક નફો તો દર્શાવે જ છે, પરંતુ એ નફાની સાથે રોકડનો પ્રવાહ આપણે જાણવો છે, જેના માટે આ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ. એનો પહેલો વિભાગ કામગીરી પ્રવૃત્તિઓ, અને આ કામગીરી પ્રવૃત્તિને બે વિભાગમાં વર્ગીકૃત કરી છે. એક, કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાંનો નફો, ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફાર, અને ત્યાર પછી આપણને મળશે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો નફો. તો આ પ્રવૃત્તિઓમાં આપણે સૌપ્રથમ કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાંનો નફો, આ વિભાગમાં માહિતી કઈ રીતે લખવાની, કઈ વિગતો લખવાની અને એની કઈ અસર આપવાની, એની વિગતવાર માહિતીની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાલુ વર્ષના ચોખ્ખા નફાની નોંધ થાય છે. હા મિત્રો, રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં સૌપ્રથમ ચાલુ વર્ષના ચોખ્ખા નફાની નોંધ થાય છે. આ માહિતી ક્યાંથી લાવશું? એટલે કે ચાલુ વર્ષનો નફો એટલે પાકા સરવૈયામાં ચાલુ વર્ષના નફામાંથી પાછલા વર્ષનો નફો બાદ કરવો. તમને રકમમાં સીધે સીધો ચાલુ વર્ષનો નફો આપેલો નહીં હશે, એના માટે તમારે પાકા સરવૈયાનો ઉપયોગ કરવો. કે પાકા સરવૈયામાં ચાલુ વર્ષના નફામાંથી પાછલા વર્ષનો નફો બાદ કરવો. કઈ રીતે? એક સેમ્પલ માટે તમને હું પાકા સરવૈયાની ફોર્મેટનો થોડો ભાગ દર્શાવું છું. ઇક્વિટી અને જવાબદારીઓ, એમાં નંબર 1 શેર હોલ્ડર્સના ભંડોળ. એના બે પેટા વિભાગ પડે, આપ સૌ જાણો જ છો. શેર મૂડી અને અનામત અને વધારો. આ પેટા શીર્ષક અનામત અને વધારામાં સૌથી છેલ્લેની લાઈન વાંચો મિત્રો, નફા નુકસાન ખાતું. હવે જરા તારીખ ઉપર નજર કરીએ. એક તારીખ છે 31/3/19 અને બીજી તારીખ છે 31/3/20. તો અહીં 31/3/20 એ પૂરા થતું વર્ષ એ ચાલુ વર્ષ કહેવાશે, અને 31/3/19ના રોજ પૂરા થતું વર્ષ એ પાછલું વર્ષ કહેવાશે. હવે જુઓ ને, ચાલુ વર્ષનો નફો કઈ રીતે શોધવાનો છે? તો કાઉન્સમાં આપણને માહિતી આપી છે. પાછલા વર્ષના પાકા સરવૈયામાં ચાલુ વર્ષના નફામાંથી પાછલા વર્ષનો નફો બાદ કરવો. આ વિગત સૌ પ્રથમ લખાય છે. જુઓ મિત્રો, કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ લખ્યું છે, એની નીચે નોંધ કરીશું આપણે ચાલુ વર્ષનો ચોખ્ખો નફો. હા, અહીં એની નોંધ થશે. અને કઈ રીતે? તો કાઉન્સમાં દર્શાવ્યું જ છે, ચાલુ વર્ષનો નફો માઇનસ પાછલા વર્ષનો નફો. એટલે આ રકમના અનુસંધાનમાં આપણે જોઈએ તો 60,000 માઇનસ 5,000. 60,000 એ 31/3/20ના રોજ પૂરા થતું વર્ષ ચાલુ વર્ષનો નફો છે, અને 5,000 એ 31/3/19ના રોજ પૂરા થતા વર્ષનો નફો છે. એટલે 60,000માંથી 5,000 બાદ કરી આપણે રકમની કોલમમાં 2,000 લખવાના. પણ ક્યારે મિત્રો? દાખલો ગણીશું ત્યારે. આ તો એક સમજ માટે તમને નમૂનો આપ્યો છે. નફો લખાઈ ગયા પછી આપણે આગળ વધીએ તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થાય
કે શું ચાલુ વર્ષના નફા જેટલી જ રોકડ પ્રાપ્ત થઈ હશે? વિચારવા જેવો પ્રશ્ન છે કે વર્ષે નફો 1 કરોડ થયો તો શું ધંધામાં 1 જ કરોડ રોકડ પ્રાપ્ત થઈ હશે? તમારા કોમર્સના આજ સુધીના જ્ઞાનનો ઉપયોગ કરીને જણાવો તો, શું ચાલુ વર્ષના નફા જેટલી જ રોકડ પ્રાપ્ત થઈ હશે? ના. જેટલો નફો હોય એટલી જ રોકડ પ્રાપ્ત થતી નથી. શા માટે નથી થતી? તો મિત્રો, કેટલાક ખર્ચ એવા છે કે જેને આપણે નફા નુકસાનના પત્રકમાં નોંધીએ છીએ. હકીકતમાં એ ખર્ચના નાણાં આપણે કોઈને ચૂકવતા નથી. દાખલા તરીકે ઘસારો. કાયમી દ્રશ્ય મિલકત ઉપર ઘસારો ગણીએ છીએ, પણ શું ઘસારો કોઈને ચૂકવીએ છે? ના, નથી ચૂકવતા. એટલે કે ઘસારો તો આપણે કોઈને ચૂકવતા જ નથી. તો આવા કેટલાક ખર્ચા છે કે જે ખર્ચ તરીકે દર્શાવીએ એટલે સ્વાભાવિક જ છે કે ખર્ચ દર્શાવીએ એટલે નફો ઘટે, અને નફો ઘટ્યો પણ રોકડમાં ઘટાડો થતો નથી. એટલે એવું બને કે નફાથી વધુ અથવા ઓછી રોકડ પ્રાપ્ત થઈ હોઈ શકે. એવું શા માટે? તો કે નફા નુકસાનનું પત્રક તૈયાર કરીએ ત્યારે એક બીજી માહિતી આપું. દાખલા તરીકે પગાર કર્મચારી લાભના શીર્ષક હેઠળ દર્શાવીએ છીએ, પણ એમાં ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર પ્લસ કરીએ છીએ અને ગયા વર્ષનો ચૂકવવાનો બાકી પગાર માઇનસ કરીએ છીએ. એટલે કે હકીકતમાં તો આપણે પગાર ચૂકવો જ નથી, ચૂકવવાનો બાકી છે. પણ નફા નુકસાન ખાતામાં તો એમ જ દર્શાવીએ છીએ કે પગાર ચૂકવાઈ ગયો, કારણ કે જે તે વર્ષનો મહેસૂલી ખર્ચ દર્શાવવાનો છે. એટલે ત્યાં નિયમ પ્રમાણે આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરીએ. વાસ્તવિકતા એ છે કે પગાર ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવાયો જ નથી તો આપણી પાસે રોકડ વધારે હશે. આમ જે પ્રશ્ન છે કે શું ચાલુ વર્ષના નફા જેટલી જ રોકડ પ્રાપ્ત થઈ હશે? તો કે ના, નફાથી વધુ અથવા ઓછી રોકડ પ્રાપ્ત થઈ હોઈ શકે. મિત્રો, એટલે જ તો આપણે આ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. નફો એ રોકડ નથી. રોકડ એ નફાથી વધુ હોઈ શકે કે નફાથી ઓછી હોઈ શકે. માટે જ તો આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કર્યું હોવા ઉપરાંત આ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ. એનો તૈયાર કરવાનો હેતુ જ આ છે કે નફો એ રોકડ નથી. રોકડ નફાથી વધુ પણ હોઈ શકે અથવા નફાથી ઓછી પણ હોઈ શકે. તો કેટલી હોઈ શકે તે જાણવા માટે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ. અને આથી જ સૌથી પહેલાં ચાલુ વર્ષનો ચોખ્ખો નફો લખીએ અને જે રોકડ ખરેખર ચૂકવાઈ નથી તે પ્લસ કરીશું. ફરી એક વખત કે જે રોકડ ખરેખર ચૂકવાઈ જ નથી, પરંતુ નફા નુકસાન ખાતામાં આપણે એને ખર્ચ તરીકે દર્શાવી, માટે આપણે એને અહીં પ્લસ કરીશું. વધુ વિગતે માહિતી તો તમે દાખલો ગણશો ત્યારે જ મળશે. પણ આટલું યાદ રાખો કે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનો હેતુ શું?
એટલે કે નફા નુકસાનના પત્રક મુજબ દર્શાવેલો નફો એટલી જ રોકડ હોય એ જરૂરી નથી. તો ધંધામાં હકીકત વાસ્તવિક કેટલી રોકડ છે તે જાણવા જ આ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. ચાલુ વર્ષના નફાની નોંધ થઈ ગયા બાદ આપણે સૌથી પ્રથમ બિન રોકડ હવાલા ઉમેરવા. જોજો, સૌ પ્રથમ બિન રોકડ હવાલા ઉમેરવા. કયા કયા હવાલા બિન રોકડ છે? તો એક ઘસારો. તમે જાણો જ છો કે ઘસારો ખર્ચ તરીકે દર્શાવીએ છીએ, પણ રકમ તો કોઈને ચૂકવતા જ નથી, આથી આને બિન રોકડ હવાલો કહેવાશે. તેવી જ રીતે માંડી વાળેલી અદૃશ્ય મિલકતની રકમ. હા મિત્રો, માંડી વાળેલ અદૃશ્ય મિલકતની રકમ. અદૃશ્ય મિલકત કઈ? તો કે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર આ અદૃશ્ય મિલકત છે અને એની રકમ માંડી વાળીએ છે. આવું વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ત્યારે હવાલા આવતા હતા. તો આ રકમ માંડી વાળીએ છે એટલે કે એની કિંમત ઘટાડીએ છે, પણ શું એ રોકડ કોઈને ચૂકવીએ છે? ના, એટલે આને પણ બિન રોકડ હવાલો કહેવાશે. તેવી જ રીતે માંડી વાળેલી અવાસ્તવિક મિલકત. જોજો મિત્રો, માંડી વાળેલી અવાસ્તવિક મિલકત, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વતાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, બાંયધરી કમિશન, વિકાસ ખર્ચ, આ બધી અવાસ્તવિક મિલકત છે, એને આપણે માંડી વાળીએ છીએ. આવો હવાલો જ્યારે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ ત્યારે આવે છે. તો મિલકત માંડી વાળવી એટલે કે એની કિંમત ઘટાડવી. પણ શું જેટલી કિંમત ઘટાડીએ એટલી રોકડ કોઈકને ચૂકવીએ છે? ફરી પાછો પ્રશ્નનો જવાબ ના. એટલે જ તો એ રોકડ ચૂકવી જ નથી, એટલે એટલો આપણો નફો વધશે. કહેવાનો મતલબ એટલે આપણી રોકડ વધશે. એટલે જ સૌ પ્રથમ બિન રોકડ હવાલા ઉમેરવા. જુઓ, ચાલુ વર્ષના નફાની નીચે નજર કરો, ત્યાં પ્લસ ઘસારો ઉમેરો પ્લસ માંડી વાળેલ અદૃશ્ય મિલકત પ્લસ માંડી વાળેલી અવાસ્તવિક મિલકત. તો મિત્રો, આપણે 2 સ્ટેપ આગળ વધ્યા. સૌ પ્રથમ ચાલુ વર્ષના નફાથી શરૂઆત કરવાની અને એ કઈ રીતે શોધવાનો અથવા તો કઈ રીતે લખવાનો એની પણ સમજ મેળવી. આ કાર્ય થઈ ગયા બાદ બિન રોકડ હવાલા ઉમેરવાના. એ બિન રોકડ હવાલા કયા? તો કે ઘસારો, માંડી વાળેલી અદૃશ્ય મિલકત અને માંડી વાળેલી અવાસ્તવિક મિલકત, એને ઉમેરવી. આટલા જથી આપણું કાર્ય પૂર્ણ થતું નથી. નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ. પછી શું? તે કે ઉમેરવાની અન્ય વિગતો કઈ કઈ તેની જરા આપણે ફક્ત માહિતી મેળવી લઈએ કે કઈ કઈ વિગતો ઉમેરવી પડશે. એક, ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ ઉમેરવી. મિત્રો, કરવેરાની જોગવાઈ ઉમેરવી. તમે જાણો છો, ધોરણ 11માં શીખીને આવ્યા છો કે જોગવાઈ એટલે અંદાજિત ખર્ચની રકમ. ખરેખર ખર્ચની રકમ નથી, એટલે કે કોઈને ચૂકવી જ નથી. એટલે એ રકમ પણ ઉમેરવી, ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ. ત્યાર પછી ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ. મિત્રો, સૂચિત ડિવિડન્ડ એટલે એવું ડિવિડન્ડ કે જે
ચૂકવાયું નથી, એક સૂચન છે કે આટલું ડિવિડન્ડ ચૂકવીશું. એ તો કંપનીની સામાન્ય સભા મળે, એમાં શેરહોલ્ડર મંજૂરી આપે પછી જ ચૂકવાય. ત્યાં સુધી ચૂકવાયું નથી, પણ ખર્ચ તરીકે દર્શાવ્યું છે, અને ખર્ચ તરીકે દર્શાવ્યું આથી નફો ઘટી ગયો છે, એટલે એ સૂચિત ડિવિડન્ડ પણ આપણે ઉમેરીશું. ત્યાર પછી વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હોય તો ઉમેરવું. જોજો ખાસ, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હોય તો ઉમેરવું. ત્યારબાદ આગળ વધીએ. ચૂકવેલ વ્યાજ ઉમેરવું. સામાન્ય અનામતની કિંમતમાં વધારો થાય તો તે વધારો ઉમેરવો. સામાન્ય અનામતની કિંમતમાં વધારો થાય તો તે વધારો ઉમેરવો. મિલકત વેચાણની ખોટ ઉમેરવી. મિલકત વેચાણની ખોટ ઉમેરવી. ગાલખાડ અનામતની જોગવાઈ ઉમેરવી. ફરી પાછું એક વખત, ગાલખાડ અનામતની જોગવાઈ ઉમેરવી. આ બધી ઉમેરવાની વિગતો છે ચાલુ વર્ષના નફામાં. સૌપ્રથમ 3 વિગતો જોઈ ગયા, ત્યારબાદનું આ લિસ્ટ છે. ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ ઉમેરવી, ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ ઉમેરવું, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હોય તો ઉમેરવું, ચૂકવેલ વ્યાજ ઉમેરવું, સામાન્ય અનામતની કિંમતમાં વધારો થાય તો તે ઉમેરવો, મિલકત વેચતા ખોટ જાય તો તે ઉમેરવી, અને ગાલખાડ અનામતની જોગવાઈ ઉમેરવી. જુઓ, આ જ બાબતો તમને પત્રકમાં દર્શાવવામાં આવી છે. પેલી 3 વિગતોની નીચે ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ, ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ, ચૂકવેલ વ્યાજ, સામાન્ય અનામતમાં વધારો, મિલકત વેચાણ ખોટ, ગાલખાડ અનામતની જોગવાઈ. મિત્રો, આ વિભાગ અ કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ, એનો ભાગ 1 કાર્યશીલ મૂડીનો ફેરફાર પહેલાંનો નફો. એમાં શરૂઆત કરવાની, ચાલુ વર્ષનો ચોખ્ખો નફો, અને આ જે કંઈ પણ વિગતો જોઈ તે વિગતો ઉમેરવી. ત્યારબાદ આગળ વધીએ. ફક્ત ઉમેરવાથી જ કામ થશે નહીં, કેટલીક વિગત બાદ પણ કરવી પડશે. તો કઈ કઈ વિગતો બાદ કરીશું તેને જોઈએ. તો કે મિલકત વેચાણનો નફો બાદ કરવો. જો મિત્ર, મિલકત વેચાણની ખોટ ઉમેરવી તો મિલકત વેચાણનો નફો બાદ કરવો. તે જ રીતે મળેલ ડિવિડન્ડ બાદ કરવું અને મળેલ વ્યાજ બાદ કરવું. ચૂકવેલ વચગાળાનું ડિવિડન્ડ ઉમેરવું તો મળેલ ડિવિડન્ડ બાદ કરવું, મળેલ વ્યાજ બાદ કરવું. તો આ બાદ કરવાની વિગતો છે, એ આ પત્રકમાં જ ઉમેરવાની વિગત પૂરી થાય પછી લખાય. જુઓ, દર્શાવ્યું જ છે પત્રકમાં, મિલકત વેચાણ નફો બાદ કર્યો, મળેલ ડિવિડન્ડ બાદ કર્યું, મળેલ વ્યાજ બાદ કરવું. આમ આ ઉમેરો અને બાદ કરોની વિગત પરથી ગણતરી કરતાં આપણને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો મળશે. ખૂબ સરળ છે. તમે જે કોઈ પણ વિગતો ઉમેરવાની જોઈ એ તમામે તમામ વિગતો નફા નુકસાનના પત્રકમાં ખર્ચના શીર્ષક હેઠળ લખાતી વિગતો છે. અને જે કંઈ પણ વિગતો બાદ કરવાની જોઈ એ વિગતો નફા નુકસાનના પત્રકમાં આવકના શીર્ષક હેઠળ લખાતી વિગતો છે. આમ ઉમેરો અને બાદ કરો એ કાર્યતા આપણને કેલ્ક્યુલેટર મદદરૂપ થશે.
તે કરવાથી જે કિંમત મળશે એને કહેવાશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. ટૂંકમાં નફા નુકસાન ખાતામાં જે રકમ ઉધાર બાજુ નોંધ કરવાની થાય તે રકમ ઉમેરવી, એટલે કે ખર્ચ હોઈ શકે અથવા રોકડ જાવક પણ હોઈ શકે. ત્યારબાદ નફા નુકસાનના ખાતામાં જે રકમ જમા બાજુ નોંધ કરવાની થાય તે રકમ બાદ કરવી. એ રકમ ઉપજ હોઈ શકે અથવા રોકડ આવક હોઈ શકે. આમ મિત્રો, કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ એના બે ભાગ, કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાંનો નફો અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર. તો પહેલા વિભાગની આપણે સંપૂર્ણ સમજ મેળવી. ત્યારબાદ આગળ વધતા જઈએ તો બીજો ભાગ આવશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. પહેલા ભાગની ચર્ચા પૂર્ણ કરી. બીજો ભાગ કાર્યશીલ મૂડીમાં ફેરફાર. તો પ્રશ્ન એ થાય કે કાર્યશીલ મૂડી એટલે શું? કોને કહેવાશે કાર્યશીલ મૂડી? તો મિત્રો, કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકત અને ચાલુ દેવા કહો કે ચાલુ જવાબદારી કહો, તેનો સમાવેશ થાય છે. હા, ખૂબ સરળ છે. કાર્યશીલ મૂડીના ફેરફારમાં જે વિગતો નોંધવાની છે એમાં બે જ વિગતો આપણે યાદ રાખવાની છે. એક ચાલુ મિલકત અને બીજું ચાલુ જવાબદારી, કે જેને ચાલુ દેવા તરીકે પણ ઓળખાય છે. પણ એના માટેના તમારે 4 નિયમ યાદ રાખવા પડશે. એ 4 નિયમ યાદ રાખવાથી આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફારની નોંધ સરળતાથી કરી શકીશું. એનો સૌથી પહેલો નિયમ છે ચાલુ મિલકતમાં વધારો થાય તો બાદ કરવું. જોજો મિત્રો, ચાલુ મિલકતમાં વધારો થાય તો બાદ કરવું. ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો ઉમેરો કરવો. એકબીજાથી વિરુદ્ધ બાબત છે. ચાલુ મિલકતમાં વધારો થાય તો બાદ કરવું અને ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો ઉમેરો કરવો. ત્યારબાદ ચાલુ દેવામાં ઘટાડો થાય તો બાદ કરવું અને તે જ રીતે ચાલુ દેવામાં વધારો થાય તો ઉમેરો. આ 4 નિયમ જ તમને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતી વિગતો નોંધવા માટે ઉપયોગી છે. ફક્ત 4 જ નિયમ યાદ રાખવાના છે અને એ ખૂબ સરળ છે. ચાલુ મિલકતમાં વિરુદ્ધ અસર આપવી, એટલે કે ચાલુ મિલકતમાં વધારો થાય તો બાદ અને ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો ઉમેરો. ચાલુ દેવામાં સીધી અસર આપવી. જુઓ, ચાલુ દેવામાં ઘટાડો થાય તો બાદ અને ચાલુ દેવામાં વધારો થાય તો ઉમેરો. હવે પત્રક તરફ નજર કરીએ. પત્રકમાં જોઈએ કાર્યશીલ મૂડીના ફેરફારમાં 4 વિગત કઈ રીતે નોંધ થાય, તો કે ઉમેરોમાં ચાલુ મિલકતમાં ઘટાડો. નિયમ જ કહે છે કે ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો ઉમેરો. ચાલુ દેવામાં એટલે કે ચાલુ જવાબદારીમાં વધારો થાય તો ઉમેરો. તો બાદ શું કરવું? ચાલુ મિલકતમાં વધારો બાદ કરો અને ચાલુ જવાબદારીમાં ઘટાડો બાદ કરો. આ 4 નિયમને આધીન આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફારની નોંધ કરીશું. નમૂના સ્વરૂપે આપણે જોઈએ કે આ
ચાલુ મિલકતો કઈ અને ચાલુ જવાબદારીઓ કઈ? તો જુઓ ને મિત્રો, સ્ક્રીન ઉપર એક બીજી નાની એવી સ્ક્રીન આવે છે. એ પાકા સરવૈયાનો કેટલોક અંશ ભાગ દર્શાવ્યો છે કે જે આપણને ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી કે જે કાર્યશીલ મૂડીમાં ફેરફાર નોંધવા માટે ઉપયોગી છે. તો એવી ટૂંકમાં 2 મિલકતની ચર્ચા કરીએ અને 2 જવાબદારીની ચર્ચા કરીએ. સૌથી પહેલાં ચાલુ મિલકતો જુઓ. એમાં માલ સામગ્રી સ્ટોક. અગાઉ જણાવ્યું તેમ 31/3/19ના રોજ પૂરા થતું વર્ષ એટલે પાછલું વર્ષ અને 31/3/20ના રોજ પૂરું થતું વર્ષ એટલે ચાલુ વર્ષ. સ્ટોક એક પ્રકારની ચાલુ મિલકત છે. 9,000થી વધીને 9,500 થાય છે. તો મિત્રો, વધારો કેટલો કહેવાશે? ₹500. વધારો કેટલો કહેવાશે? ₹500. નિયમ યાદ કરો, ચાલુ મિલકતમાં વધારો બાદ કરો એટલે આપણે લખીશું બાદવાળા વિભાગમાં સ્ટોકમાં વધારો 500. એવી જ રીતે દેવાદાર એ પણ વધે જ છે. લેણી હુંડી જોઈએ કે જે ઘટે છે. તો કે પાછલા વર્ષની લેણી હુંડીની રકમ ₹60,000 અને ચાલુ વર્ષની લેણી હુંડીની રકમ ₹6,500. એટલે કે પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષમાં લેણી હુંડી ઘટે છે અને લેણી હુંડી એક ચાલુ મિલકત છે. ચાલુ મિલકત ઘટે તો ઉમેરો એટલે કે નિયમ મુજબ આપણે ઉમેરોમાં લખીશું લેણી હુંડીમાં ઘટાડો ₹500. એ જ રીતે જવાબદારીની 2 ચર્ચા કરી લઈએ. સૌથી પહેલી જવાબદારીમાં વેપારી દેવાના શીર્ષક હેઠળ છે લેણદાર, જે પાછલા વર્ષમાં 8,000 હતા અને ચાલુ વર્ષે 9,500 છે. એટલે કે વધારો થાય છે. ચાલુ જવાબદારીમાં સીધી અસર આપવી. સીધી અસર એટલે કે જો વધારો થાય તો ઉમેરવો. એટલે કે લેણદારનો વધારો આપણે ઉમેરીશું. પણ મિત્રો, વધારો કેટલો? તો કે 9,500માંથી 8,000 બાદ કરતાં જે કંઈ પણ તફાવતની રકમ મળે એને વધારો કહેવાશે. તો અહીં લેણદારમાં વધારો છે 1,500, જેને આપણે કાર્યશીલ મૂડીના ફેરફારમાં ઉમેરીશું નિયમ મુજબ કે ચાલુ જવાબદારીમાં વધારો થાય તો ઉમેરો એટલે આપણે 1,500 ઉમેરીશું. એવી જ એક બીજી ચાલુ જવાબદારી છે દેવી હુંડી, કે જે પાછલા વર્ષે 3,000 હતી અને ઘટીને ચાલુ વર્ષે 2,000 થઈ. એટલે કે એમાં ઘટાડો થયો છે અને આ ઘટાડો છે ₹1,000નો. આમ દેવી હુંડીમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીના ફેરફારમાં બાદમાં લખીશું. તો મિત્રો, આ રીતે આપણે કાર્યશીલ મૂડીનો ફેરફારવાળો વિભાગ પણ 4 નિયમથી યાદ રાખીને વિગતોની નોંધ કરીશું અને ત્યારબાદ એક જ વિગત નોંધવાની રહેશે. અંતમાં ચૂકવેલા કરવેરા બાદ કરવા. એટલે કે જો કરવેરો આપણે ચૂકવ્યો હોય તો એ બાદ કરવો. કાર્યશીલ મૂડીના ફેરફારની નીચે જુઓ સ્ક્રીન ઉપર ડાબી સાઈડના ખૂણામાં લેફ્ટ કોર્નર પર બાદ ચૂકવેલ આવકવેરો. આ તમામ વિગતોના ઉમેરો અને બાદ કરોની માહિતી પરથી આપણને કામગીરી પ્રવૃત્તિમાંથી મળેલ ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. તો મિત્રો, આ રીતે
અ કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ કે જેને બે વિભાગમાં વર્ગીકૃત કર્યો. એક, કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાંનો નફો અને બે, કાર્યશીલ મૂડીમાં ફેરફાર. આ અસરો લખાઈ જાય, સરવાળા બાદબાકી પૂર્ણ થાય એટલે આપણને જે મળશે એને કહેવાશે કામગીરીમાંથી મળેલ ચોખ્ખો રોકડ પ્રવાહ અને એનું શીર્ષક છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને જો હવે તમને યાદ આવી ગયું હોય તો ધોરણ 12માં રોકડ પ્રવાહ પત્રકના ચેપ્ટરમાં આ 3 વિભાગનો અલગ અલગ અભ્યાસ કરેલો એનો અહીં ટીવાયમાં આપણે સમગ્ર અભ્યાસ કરવાનો છે, એટલે કે સાથે અભ્યાસ કરવાનો છે. આમ એક વિભાગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ત્યારબાદ બીજા પ્રવાહ તરફ, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તરફ આગળ વધતા પહેલાં ફરી પાછો તમને એક વખત યાદ કરાવી દઉં કે જો તમે આ જ પ્રમાણેની ફોર્મેટ છે એને આપણો વિગતવાર અભ્યાસ કર્યો. આ ફક્ત વિભાગ અ છે, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે તમે સ્ક્રીન ઉપર નજર કરો તો સમજી શકશો કે કઈ વિગતો કાર્યશીલ મૂડીના ફેરફારના પહેલાંના નફાની છે, કઈ વિગતોની નોંધ કાર્યશીલ મૂડીના ફેરફારમાં થશે. અંતે ચૂકવેલ આવકવેરો બાદ કરવાથી કામગીરીમાંથી મળેલ ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. હવે આપણે જોઈએ બ વિભાગ તરફ જતાં પહેલાં મારે તમને યાદ કરાવવાનું કે જો તમે હજુ સુધી અંકુરમ ઓનલાઈન ક્લાસીસ યુટ્યુબ ચેનલને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો કે તમારી જેમ તમારા મિત્રો પણ આનો લાભ ઉઠાવી શકે, માહિતી મેળવી શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો કે જેથી આવનારા વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે. અને હા, એનું બેલ આઇકન પર ચોક્કસ ક્લિક કરશો કે જેથી તમને નોટિફિકેશન મળશે કે ચેનલ ઉપર નવા વિડીયો અપલોડ થઈ ગયા છે. રોકડ પ્રવાહ પત્રકમાં આગળ વધતા બીજો ભાગ બ, રોકાણ પ્રવૃત્તિઓ. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. મિત્રો, અ વિભાગની તુલનામાં બ અને ક બંને વિભાગનો સમાવેશ થઈ જાય એટલા નાના વિભાગો છે. જરા સ્ક્રીન ઉપર નજર કરો તો કઈ વિગતો ઉમેરવાની છે અને કઈ વિગતો બાદ કરવાની છે. તો જુઓ, મિલકતોની વેચાણ ઉપજ ઉમેરવાની છે, રોકાણોની વેચાણ ઉપજ ઉમેરવાની છે. આ જ માહિતી આપણે જોઈ લઈએ કે રોકાણ પ્રવૃત્તિ એ સામાન્ય રીતે પાકા સરવૈયામાં મિલકતોના વ્યવહારમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે. ફરી પાછું એક વખત, રોકાણ પ્રવૃત્તિઓ એ સામાન્ય રીતે પાકા સરવૈયામાં મિલકતોના વ્યવહારમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે. અગાઉ અ વિભાગમાં આપણે જોઈ ગયા કે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી
માહિતી રોકડ પ્રવાહ છે. જ્યારે બ વિભાગ રોકાણ પ્રવૃત્તિ એ પાકા સરવૈયામાં મિલકતના વ્યવહારમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે અને જેમાં બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણોના ખરીદ વેચાણના વ્યવહારોનો સમાવેશ થાય છે. જો ખાસ મિત્રો, બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણોના ખરીદ અને વેચાણના વ્યવહારોનો સમાવેશ થાય છે. ચાલુ મિલકતોનો તો આપણે કામગીરી પ્રવૃત્તિમાં જ સમાવેશ કરી લીધો છે, એટલે એનો તો અહીં પ્રશ્ન જ નથી. અહીં રહી જશે ફક્ત બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણ, એનો સમાવેશ થાય છે. ત્યારબાદ રોકાણમાંથી મળતી ઉપજ, જોજો, રોકાણમાંથી મળતી ઉપજ, વ્યાજ, ડિવિડન્ડ અને ભાડાનો સમાવેશ પણ રોકાણ પ્રવૃત્તિમાં જ કરવામાં આવે છે. શરત એટલી જ કે આ ઉપજ રોકાણમાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. એની વિગતવાર અભ્યાસ કરી લઈએ. બિનચાલુ મિલકતમાં કયો ફેરફાર થાય અને બિનચાલુ રોકાણમાં કયો ફેરફાર થાય તે જોઈ લઈએ. તો કે બિનચાલુ મિલકતમાં ફેરફાર અને બિનચાલુ રોકાણમાં ફેરફાર. વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, આની માહિતી આપણે બ વિભાગમાં કરવાની છે. મિલકત વેચાણ રોકડ આવક ઉમેરવી. ફરી એક વખત, મિલકત વેચાણ રોકડ આવક ઉમેરવી. જોની સૌથી પહેલી જ લીટી છે બ રોકાણ પ્રવૃત્તિમાં, કાયમી મિલકતોના વેચાણની ઉપજ. ત્યારબાદ રોકાણ વેચાણ રોકડ આવક ઉમેરવી અને નંબર 2 પર એ જ છે, રોકાણોના વેચાણની ઉપજ. ત્યારબાદ મિલકતોની ખરીદી રોકડ જાવક બાદ કરવી. જુઓની નંબર 3, બાદ કાયમી મિલકતની ખરીદી. અને તમે જાણો જ છો, ખરીદી કરવાથી રોકડ જાય છે અને વેચાણ કરવાથી રોકડ આવે છે. એ જ રીતે રોકાણની ખરીદી રોકડ જાવક બાદ કરવી. અને ત્યાર પછીની વિગતો, વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, આ વિગતો ઉમેરવી. ટૂંકમાં કહું તો આટલું જ યાદ રાખો ફક્ત રોકાણ પ્રવૃત્તિ માટે, રોકડ આવક ઉમેરવી અને રોકડ જાવક બાદ કરવી. બસ આટલો નાનો વિભાગ છે બ. રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. 2 જ વિગતો, બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણ. આ બંનેની ખરીદી કરવાથી રોકડ જાય, બાદ કરો, અને આ બંનેની વેચાણ કરવાથી રોકડ આવે, ઉમેરો. આમ કરવાથી આપણને રોકાણ પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. આમ કરવાથી આપણને રોકાણ પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. યાદ રાખવું ખૂબ જ સરળ છે. વિભાગવાર આગળ વધતા જઈએ છીએ તેમ તેમ તમને સમજ પડતી જ જાય છે. રોકાણ પ્રવૃત્તિ એટલે ફક્ત બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણ. બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણનું વેચાણ અથવા તો ખરીદી. બસ એની જ નોંધ આપણે બ વિભાગમાં કરવાની છે. આટલું જ યાદ રાખવાનું છે. ટૂંકમાં રોકડ આવે તો ઉમેરવી અને રોકડ જાય તો બાદ કરવી. આ જ છે આપણો વિભાગ બ, રોકાણ પ્રવૃત્તિ. અને
આગળ વધીએ તો વિભાગ ક, નાણાકીય પ્રવૃત્તિઓ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો મિત્રો, નાણાકીય પ્રવૃત્તિ કોને કહીશું એ પ્રશ્ન ઉપસ્થિત થાય. તો જે રીતે અત્યાર સુધીના પ્રશ્નોના તમને ઉત્તર મળતા ગયા તેમ આનો પણ ઉત્તર મળી જ જશે કે કોને કહેવાશે નાણાકીય પ્રવૃત્તિ. એની માહિતી જરા એક નજરમાં વાંચી લેવું એટલે આપોઆપ ખ્યાલ આવતો જશે કોને કહેવાશે નાણાકીય પ્રવૃત્તિ. હા મિત્રો, નાણાકીય પ્રવૃત્તિઓ સામાન્ય રીતે પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીના વ્યવહારોમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જોજો, નાણાકીય પ્રવૃત્તિઓ સામાન્ય રીતે પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીના વ્યવહારોમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ કઈ? તો કે નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિ છે કે જેના કારણે ધંધામાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં અને સ્વરૂપમાં ફેરફાર થાય છે. ફરી પાછું એક વખત, નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ છે કે જેના કારણે ધંધામાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદ અને સ્વરૂપમાં ફેરફાર થાય છે. માત્ર મૂડી, માલિકીની અને ઉછીની, આટલું જ યાદ રાખો એટલે તમને વિભાગ ક સરળતાથી ખ્યાલ આવી જશે. ક વિભાગની ચર્ચામાં આગળ વધીએ તો કઈ કઈ બાબતનો સમાવેશ થાય તે જરા જોઈ લઈએ. માલિકીની મૂડીઓ કઈ? તો કે ઇક્વિટી શેર મૂડીમાં ફેરફાર માલિકીની મૂડી છે. પ્રેફરન્સ શેર મૂડીમાં ફેરફાર માલિકીની મૂડી છે. અને હા, ડિબેન્ચરમાં ફેરફાર એ ઉછીની મૂડી છે. લાંબા ગાળાના ઉછીના નાણાં એ શીર્ષક હેઠળ પાકા સરવૈયામાંનો સમાવેશ થાય છે. ડિબેન્ચરમાં ફેરફાર ઉછીની મૂડી છે. લોન તેમજ લાંબા ગાળાની જવાબદારીમાં ફેરફાર એ પણ ઉછીની મૂડી છે. બિનચાલુ જવાબદારીના પેટા શીર્ષકમાંનો સમાવેશ થાય છે. વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી એ નાણાકીય પ્રવૃત્તિ છે. સૂચિત ડિવિડન્ડની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ છે. વ્યાજની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિઓનો સમાવેશ વિભાગ કમાં થાય છે. આપણે એ વિગતો પણ જાણી લઈએ કે આમાં કઈ વિગત ઉમેરવી અને કઈ વિગત બાદ કરવી. તો મિત્રો, ટૂંકમાં રોકડ આવક ઉમેરવી અને રોકડ જાવક બાદ કરવી. બ વિભાગ જેવું જ બ વિભાગમાં પણ રોકડ આવક ઉમેરવી અને રોકડ જાવક બાદ કરવી. પણ બ વિભાગ એટલે માત્ર બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણ, જ્યારે ક વિભાગ એટલે માત્ર માલિકીની મૂડી અને ઉછીની મૂડી. આ બંને વિભાગ જ અલગ છે, નિયમ સરખો લાગુ પડે. બંને વિભાગમાં રોકડ આવક ઉમેરવી અને રોકડ જાવક બાદ કરવી. ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે કયા વિભાગમાં કઈ બાબતોનો સમાવેશ થાય. તો બ વિભાગમાં બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણ, જ્યારે ક વિભાગમાં
જ્યારે ક વિભાગમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો સમાવેશ થાય. એને પણ જરા ટૂંકમાં સમજી લઈએ કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડવાથી રોકડ મળે માટે તેને ઉમેરવા. યાદ રાખજો ખાસ, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડવાથી રોકડ મળે માટે તેને ઉમેરવા. અને બંનેના ચેપ્ટર તમે શીખીને આવ્યા છો. ઇક્વિટી શેર મૂડીના વ્યવહારો ધોરણ 12માં અને પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી એ SY BComમાં શીખીને આવ્યા છો. આ બંને બહાર પાડવાથી રોકડ મળે, કંપની પાસે રોકડ આવે એટલે એને ઉમેરવા. પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાથી રોકડ જાય એટલે બાદ કરવા. એ જ તો આખું ચેપ્ટર બીજા વર્ષમાં શીખીને આવ્યા છો. પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી ચેપ્ટરનું નામ જ હતું. એટલે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાથી રોકડ જાય તો એને બાદ કરવી. તે જ રીતે ડિબેન્ચર બહાર પાડવાથી રોકડ મળે એટલે એને ઉમેરવું અને ડિબેન્ચર પરત કરવાથી રોકડ જાય એટલે એને બાદ કરવું. ડિબેન્ચરનું ચેપ્ટર ધોરણ 12માં શીખીને આવ્યા છો કે ડિબેન્ચર એ લાંબા ગાળાની ઉછીની મૂડી છે અને એના વિશે બાકીની ઘણી બધી માહિતી શીખીને આવ્યા છો. પણ અહીં ફક્ત એટલું જ યાદ રાખો, ડિબેન્ચર બહાર પાડવાથી રોકડ મળે અને ડિબેન્ચર પરત કરવાથી રોકડ જાય. રોકડ મળે તો ઉમેરવા અને રોકડ જાય તો બાદ કરવા. તે જ રીતે લોન તેમજ લાંબા ગાળાની જવાબદારીમાં ફેરફાર એ સેમ ડિબેન્ચર જેવો જ. કારણ કે ડિબેન્ચર એ તો જ લાંબા ગાળાની ઉછીના નાણાં છે, જાહેર જનતા પાસેથી મેળવેલા છે, જ્યારે લોન એ બેંક પાસેથી મેળવેલી જવાબદારી છે. અને હા, વ્યાજ અને ડિવિડન્ડની ચૂકવણી બાદ કરવી. આમ આ ફેરફાર કરવાથી આપણને નાણાકીય પ્રવૃત્તિમાંનો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. તો મિત્રો, ખૂબ જ શાંતિથી અને સરળતાથી આપણે રોકડ પ્રવાહ પત્રકના ત્રણેય વિભાગોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એની સંપૂર્ણ સમજ મેળવી લીધી છે. ટૂંકમાં યાદ કરાવું તો કામગીરી પ્રવૃત્તિમાં જે બાબતોનો સમાવેશ થાય તે તમને નફા નુકસાનના પત્રકમાંથી મળશે. રોકાણ પ્રવૃત્તિમાં જે બાબતનો સમાવેશ થાય તે પાકા સરવૈયામાં મિલકતોવાળા વિભાગમાં બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણોનો સમાવેશ થાય. અને અંતે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ કે જેમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો સમાવેશ થાય કે જે ઇક્વિટી અને જવાબદારીના શીર્ષક હેઠળ આવે છે. આમ ત્રણેય વિભાગનો ઉમેરો અને બાદ કરોની પ્રક્રિયા પછી જે કોઈ પણ રોકડ પ્રવાહ મળે એ ત્રણેય રોકડ પ્રવાહનો આઉટર કોલમમાં તમને 3 લીટી દર્શાવેલી છે. એને પ્લસ માઇનસ કરવાથી, તફાવત શોધવાથી રોકડ પ્રવાહમાં ચોખ્ખો વધારો કે ઘટાડો જાણવા મળશે. ફરી એક વખત, બ અને ક પ્રવૃત્તિઓમાંથી મળતા રોકડ પ્રવાહના તફાવતને રોકડ પ્રવાહનો ચોખ્ખો વધારો કે ઘટાડો કહેવામાં આવે છે. એ વધારા કે ઘટાડામાં શરૂઆતની રોકડ શિલ્લક ઉમેરવાથી વર્ષના
અંતની રોકડ શિલ્લક મળશે. અને હા, જો શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એને ભૂલ્યા વગર બાદ કરવો. એટલે કે ચોખ્ખા રોકડ પ્રવાહમાં શરૂઆતની રોકડ શિલ્લક ઉમેરવાથી વર્ષના અંતે કેટલી રોકડ શિલ્લક રહેશે હાથ પર તે મળશે. અગાઉના સેશનમાં આપણે જોયું કે રોકડની માહિતી આપતા બે પત્રક છે, રોકડ અંદાજપત્ર અને રોકડ પ્રવાહપત્રક. એમાં આપણે સ્પષ્ટ જોયું કે રોકડ પ્રવાહપત્રક પાછલા વર્ષના રોકડની આવક, રોકડની જાવક અને વર્ષને અંતે હાથ પર કેટલી રોકડ શિલ્લક છે તેની માહિતી આપે છે. અને એ જ અર્થ મુજબ અહીં અંતમાં તમે જુઓ વર્ષના અંતે રોકડ શિલ્લક. તો મિત્રો, આ વિડીયોમાં રોકડ પ્રવાહ પત્રક કઈ રીતે તૈયાર કરવું એની તમને સંપૂર્ણ સમજ આપેલી છે. જરૂરિયાત છે ફક્ત ધીરજપૂર્વક સંપૂર્ણ વિડીયો જોવાની. હા, યુટ્યુબ પર 10 મિનિટ સ્કીપ કરવાની 10 સેકન્ડ સ્કીપ કરવાની સુવિધા છે, પણ એ સુવિધાનો ઉપયોગ આપણે અહીં કરવાનો નથી કે જેથી તમે રોકડ પ્રવાહ પત્રક વિશે સંપૂર્ણ સમજ પ્રાપ્ત કરી શકશો. અંતે મારે એટલું જ કહેવાનું કે મિત્રો, જો આપ સૌને આ જ રીતે ઓનલાઈન લાઈવ ક્લાસ, આ એક રેકોર્ડિંગ વિડીયો છે જે યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી છે, પણ જો તમારે ઓનલાઈન લાઈવ ક્લાસ એટલે કે શિક્ષક અને સ્ટુડન્ટનો એકબીજા સાથે સંવાદ થઈ શકે અને સ્ક્રીન ઉપર સંપૂર્ણ દાખલાની ગણતરી જોઈ શકાય, એ માટે સંપર્ક કરો વોટ્સએપ ઉપર. નંબર યાદ રાખો 9824781400. ફરી એક વખત એના માટે યાદ રાખો 9824781400. આની પર તમે કોલ કરી શકો છો. આભાર મિત્રો.